સગર નામનો રાજા થયો. સગરે જે આખું સાગર ખેડ્યું છે. સગર રાજાએ યજ્ઞ કર્યા, ઋષિની સેવા કરી, ઋષિએ આશીર્વાદ આપ્યો, 101 પુત્રનો પિતા થયો. 100 દીકરાઓ દુઃખરૂપી છે. સત્તા સંગ બળ બધું જ છે, પણ શું નથી? વિવેક નથી. એક પુત્ર છે પણ જેની પાસે વિવેક છે. યજ્ઞમાં ઘોડો છૂટો મૂક્યો, કપિલ મુનિના આશ્રમમાં ઘોડો ગયો. પુત્રોને કીધું જાઓ ઘોડો શોધી લાવો. 100 દીકરા ઘોડો શોધવા ગયા, પણ કપિલ મુનિના ક્રોધમાં બળીને ભસ્મ થઈ ગયા. એક પુત્ર અંશુમાન છે, જેની પાસે વિવેક છે. ભગવાન કપિલની કૃપા પ્રાપ્ત થઈ. જે વંશમાં દિલીપ છે, જેને ગૌ સેવા કરી છે, અને એ જ વંશમાં રાજા દશરથને ત્યાં ભગવાન શ્રી રામનું પ્રાગટ્ય થશે. અલગ અલગ સમયે અલગ અલગ પ્રકારની દવાઓ કામ કરે છે. જ્યારે રાજા દિલીપના સમયમાં પુત્ર પ્રાપ્તિ નથી, તો એ સમયમાં કયો ઉપાય બતાવ્યો? તો કપિલા ગાયની સેવા કર. ગૌ સેવાની મહત્તા બતાવી. માનવની સાથે હરીભળી ગયું હોય તો ગાય ને કૂતરું છે, એ માણસની સાથે હળીભળી જાય, એની ભાષા પણ સમજી શકે છે. તો એ ગાય તમને જે ચાટે છે, અને ગાય જંગલમાં જે ખાય, જે વનસ્પતિ તમને ઉણપ છે એ વનસ્પતિ ખાઈને આવે ને એનું દૂધથી તમને તાકાત મળે છે. તો દિલીપને એ રીતે એને પુત્રની પ્રાપ્તિ થઈ. રઘુવંશ જે ગૌ સેવાની મહત્તા અને વિશેષતા બતાવે છે, આજનું હજુ સુધી આવી વિશેષતા રાષ્ટ્રે જોઈ નથી. અને ભગવાન કૃપા કરે અને મોદી સાહેબ એ દિલીપને જેવું કામ કરી શકે. દિલીપે એક જ કીધું, મારી ગાયની હત્યા ન થવી જોઈએ. કારણ જો ભારતમાંથી ગાય જતી રહેશે તો ભારત પણ જતું રહેશે. ગાય, ગીતાને ગાયત્રી ભારતનો આધાર છે. ગાય છે તો કૃષ્ણનો આધાર છે, ને કૃષ્ણ છે તો ગાય છે. કૃષ્ણને બોલાવીશું પણ ગાય જ નહીં હોય તો કનૈયો પણ નહીં આવે. અને તેથી 5100 વર્ષ પહેલાની વાત છે આ તો, કે કૃષ્ણ ગાયોની પાછળ પાછળ ફરતા હતા. રેસિડેન્ટલી એડ્રેસ ક્યાં છે કૃષ્ણનો? કોઈ મંદિર નથી, પણ ગવામ મધ્યે વસામ્યહમ, ગાયોની વચ્ચે હું રહું છું. એટલે ગૌશાળા એ ભગવાનનું એડ્રેસ બતાવે છે. દિલીપે જે ગૌ સેવા કરી, કૃષ્ણાશ્રય આશ્રમ 25 વર્ષથી ઉપદેશાત્મક નહીં પણ કાર્યાત્મક સેવા ગાયોની જે કરી રહ્યો છે, અને જેની કૃપાથી સમાજનોને દેશ વિદેશથી જે સહયોગો મળે છે. કાર્ય શરૂ કરીને કે ફંડ ભેગું કરીને પછી કાર્ય કરવું, પણ રૂપિયો નથી ને કામની શરૂઆત કરવી, એ વિશેષતા છે. તો પ્રભુ કૃપા છે, અને એ કૃપા દ્વારા દિલીપને જે આશીર્વાદ છે એવો સમસ્ત જગતને પણ આશીર્વાદ મળે. કમસે કમ આપણે આપણી ગાયની સેવા કરીએ. આપણે આંગણે રાખીએ, ન હોય તો જ્યાં છે ત્યાં હાથ લાંબો કરીને પણ એની સેવા થવી જોઈએ. દિલીપનો પુત્ર રઘુ, રઘુનો પુત્ર અજ, અજનો પુત્ર રાજા દશરથ. રામ કથા સુંદર કરતારી, સંશય બિહગ ઉડાવનિહારી. શ્રી રામ જય રામ, જય જય રામ.
સમય અભિમાન. શ્રી રામ જય જય રામ, શ્રી રામ જય જય રામ. તબ પ્રભુ ધરી વિવિધ શરીરા, હરહિ કૃપા નિધિ સજ્જન પીરા. શ્રી રામ જય જય રામ, શ્રી રામ જય રામ. જ્યારે જ્યારે પૃથ્વી પર બહાર આવે છે ત્યારે ત્યારે એને કેના પ્રકારે ભગવાન રૂપ લઈને પધારે છે. શૃંગી ઋષિ વશિષ્ઠ બોલાવા, પુત્ર કામ શુભ યજ્ઞ કરાવા, પ્રેમ સહિત આહુતિ સબધી નહા. અગ્નિનારાયણ પ્રસન્ન થયા. એહી વિધિ ગર્ભ સહિત સબ રાની, ત્રણેય સ્ત્રીઓને સુંદર દિવસો રહ્યા. ચૈત્ર માસ શુક્લ પક્ષ નવમી તિથિ મધ્યાહનકાળ અભિજીત મુહૂર્ત. કૌશલ્યના હૃદયમાં ભગવાન શંખ ચક્ર કદર પદ્મ ધારણ કરીને પધાર્યા છે. કૌશલ્ય જે સ્તુતિ કરી છે, ભયે પ્રગટ કૃપાલા દીન દયાલા, કૌશલ્યા હિતકારી. ભયે પ્રગટ કૃપાલા દીન દયાલા, કૌશલ્યા હિતકારી. હર્ષિત મહતારી મુનિ મનહારી, અદ્ભુત રૂપ વિચારી. હરે પ્રગટ કૃપાલા દીન દયાળા, કૌશલ્યા હિતકારી. ચૈત્ર માસ શુક્લ પક્ષ નવમી તિથિ મધ્યાહનકાળ અભિજીત મુહૂર્ત. કૌશલ્યના હૃદયમાં સંઘચક્ર કદા પદ્મન ધારણ કરેલ ચતુર્ભુજ સ્વરૂપના દર્શન થયા. આંખ ખોલતાની સાથે સ્વરૂપ પોતાની આંખની સામે જોતા માએ પ્રાર્થના કરી, ભગવાન ભલે પ્રગટ થયા પણ મારે તો બાળક જોઈએ છે. કીજીએ શિશુ લીલા અતિ પ્રિય શીલા, યહ સુખ પરમ અનુપા. અને જ્યાં ભગવાન ચતુર્ભુજમાંથી દ્વિભુજ બનતા શ્રી રામચંદ્ર ભગવાન કી જય. રામ રામ ત્રણ અક્ષર જેમાં રહેલા છે, અકાર મકાર ઉકાર. અને મહારાજનું પદ કહે છે ને, ઈંગલા પિંગલા ને દેવતા, સર્વે સુખમણામાં જોઈ, સર્વે સુખમણામાં જોઈ. ઈંગલા પિંગલા અને દેવતા, અકાર મકાર ઉકાર. રામ, શ્રી રામનું પ્રાગટ્ય. એક શ્લોકની અંદર આપણે વર્ણન કરી દઈએ. આદો રામ તપો વનાદિ ગમનમ. હે છોકરા, પાણી હાલતા કરતા બોલવાનું નહીં. હા, સેવા કરો પણ બોલવાનું નહીં. આદો રામ તપો વનાદિ ગમનમ, હત્મન મૃગમ કંચનમ, વૈદેહી હરણમ જટાયુ મરણમ, સુગ્રીવ સંભાષણમ, બાલી નિગ્રહરણમ, સમુદ્ર તરણમ, લંકાપુરી દાહનમ. આ પાણીની સેવામાં અવાજ બહુ થાય છે પહેલા. હવે 15 મિનિટ જ છે, રવા દો પછી. બોલ્યા વગર આપવો તો પસંદ. આદો રામ તપો વનાદિ ગમનમ, હત્વન મૃગમ કાંચનમ, વૈદેહી હરણમ જટાયુ મરણમ, સુગ્રીવ સંભાષણમ, બાલી નિગ્રહરણમ, સમુદ્ર તરણમ, લંકાપુરી દાહનમ, સ્યાદ રાવણ કુંભહરણમ, એતદ્દિ રામાયણમ. એક ક્ષણમાં આપણે એક શ્લોકમાં રામને હૃદયમાં રાખીએ અને દ્વારિકા તરફ ચાલવાની શરૂઆત કરી દઈએ. અહીં પ્રશ્ન થયો, ભગવાન યદુકુળમાં કેમ આવ્યા? બહુ ફેક્ટ બતાવી દીધું. આપણા બધાનો જવાબ છે, હું દુઃખી છું ને પેલો સુખી કેમ છે? એના લીલા છે. યદુ રાજાએ ધર્મને સાથ આપ્યો તો ભગવાન યદુકુળમાં આવ્યા, અને પુરુ રાજાએ અધર્મને સાથ આપ્યો તો ભગવાન પુરુકુળમાં ન ગયા. ત્યાં દુર્યોધન ધૃતરાષ્ટ્ર જેવા અધર્મીઓ થયા.
ધર્મને સાથ આપો. હવે ધર્મ શું પાછો એ પ્રશ્ન છે. આપણે ધર્મને તો ગોળ ગોળ કુંડાળા બનાવી દીધા છે. જીવ માત્રની સેવા એ આપણો ધર્મ છે. પારિવારિક સેવા એ આપણો ધર્મ છે. પાડોશીની સેવા એ ધર્મ છે. રાષ્ટ્ર સેવા, જીવ સેવા જે આપણો ધર્મ છે. કથિતો વંશ વિસ્તારો ભવતામ સોમ સૂર્યયો રાજ્ઞામ ચોભય વંશાનામ ચરિતમ પરમાદ્ભુતમ. ચાલો હૃદય પહોંચી જઈએ, કારણ હૃદયમાં ભગવાન છે. 10મા સ્કંદ એટલે હૃદય કહેવાય છે. પરીક્ષિત એટલી જિજ્ઞાસાથી પ્રશ્ન કરી દીધો કે ભગવાન મને હવે બીજી કોઈ કથા નહીં, કૃષ્ણ કથા કહો. એટલે સુખદેવજીએ કીધું કે આ ભૂખ સાચી છે ખોટી ખોટી, આર્ટિફિશિયલ તો નથી કહેતો. એટલે સુખદેવજીએ કીધું રાજા 4 દિવસથી તું ભૂખ્યો છું, તરસ લાગી હોય, ભૂખ લાગી હોય, થોડો આરામ કરી લે ને. ત્યારે પરીક્ષિત બોલ્યો છે મહારાજ ભૂખ તો લાગી હતી, એક દિવસ ભૂખ લાગી હતી, પણ હવે ભૂખ લાગી છે કઈ? ભગવદ ભક્તિની ભૂખ લાગી છે. આપણા મુખમાંથી નીકળતી અમૃતરૂપી વાણી એ મારી ભગવદ ભૂખને દૂર કરી રહી છે. કેવી કથા છે? તમને કોઈ પૂછતા હશે ને 4 દિવસમાં તમને લોકોએ પૂછ્યું હશે કે ભાઈ આ કથા કેવી કે છે? અહીં પરીક્ષિત પૂછે છે મને કથા કેવી લાગી? ક્ષોત્ર મનોવિરામા. આનંદ આપનારી છે, જિજ્ઞાસુના માટે સંતોષ આપનારી છે, અને ભગવદીઓને માટે ભગવત કૃપા પ્રદાન કરનારી છે. આપણી કથા મારા માટે તો બહુ સદા બહુની ઔષધિ રૂપી લાગી. ઉત્તમ શ્લોક ગુણાનુવાદાત પુમાન વિરજ્યેત ઉત્તમે શ્લોકો યશ ઇતિ. અહીં શ્રી મહાપ્રભુજી કહે છે કોક જીવ ઉપર ભગવાનની કૃપા થાય છે. એનાથી એવું નથી કે આપણી ઉપર ન થઈ, પણ આપણી ઈચ્છા જુદી હતી, તો આપણી ઈચ્છા પ્રમાણે આપણને બધું પ્રાપ્ત થયું. તો દરેકની ઈચ્છા પ્રમાણે ભાગવત આપે છે. પુષ્ટિમાર્ગ પ્રમાણે વૈષ્ણવ ધર્મની અંદર એના ગુરુજનો એના સેવકોને એક જ દવા આપે છે કે તમે ભાગવતની કથા કરાવો, પારાયણ કરાવો, અથવા તો તમે જાતે ભાગવત વાંચો. કારણ અવતારો હરિયોયમ કીર્તયેદન મહમનર સંકલ્પા તસ્સ સિદ્ધંતી શયાતિ પરમામ ગતિમ. સ્વયં ભગવાન કહે છે બધાની ઈચ્છા પૂર્તિ કરનારો હું છું. તો એના સેવા કરવાથી, એના ગુણાનુવાદ ગાવાથી આપણી ઈચ્છાઓ પણ પૂરી થાય છે. મથુરાનો રાજા કંસ છે. કંસ દુષ્ટ નથી, આપણે ખરાબ નથી, સારા છીએ, પણ ક્યારે ખરાબ બનીશું એ આપણને ખબર નથી. કારણ મન બુદ્ધિ ને ચિત્તનો કોઈ ભરોસો ન રાખી શકાય, એનો ભરોસો ન રાખી શકાય. સ્વાર્થ કો નહીં દોષ કોશાય. માણસમાં જ્યારે સ્વાર્થ આવે ને ત્યારે કશું દેખાતું નથી. આપત્તિના સમયમાં માણસ પોતાની જાત બતાવે અને સમાજને માપવાનો આગવો ગજ કયો તો આપત્તિ. સુખમાં બધા જ સાથ આપે, પણ દુઃખમાં જે સાથ આપે એ સાચા. કંસનો એક મિત્ર છે વસુદેવ. ઈચ્છા છે મારી બહેનના લગ્ન વસુદેવ સાથે કરી દઉં તો.
પિતાને વાત કરી, પિતાએ વાતને સ્વીકારી લીધી, ધામધૂમથી લગ્ન થયા. કંસ 1480 રડ્યો છે. આવું કરનારો બેનને મારે. બુભુક્ષ કિમ ન કરોતિ પાપમ. ભૂખ્યો માણસ શું કરવા તૈયાર નથી થતો? એમ બનીને જ્યારે પોતાનું સ્વાર્થપણું આવે ત્યારે કંસ હોય કે આપણે હઈએ, બધા દુશ્મન દેખાય છે. આકાશવાણી થઈ કે તારી બહેન દેવકીનો 8મો બાળક એ તારો કાળ છે. બસ બહેનમાં કેટલો પ્રેમ હતો બધું જ ભાગી ગયું. તલવાર આવી ગઈ. શ્રીમદ ભાગવતના 10મ સ્કંદની એક શ્લોકની કથાઓ ઉત્તમ છે. વિકટ પરિસ્થિતિમાં શું કરવું જોઈએ, ત્યાં ગભરાટ નહીં કરવાનો, ઉતાવળ નહીં કરવાનો, ત્યાં શાંતિથી વિચારવાની જરૂર છે. પણ આપણે આવેગમાં આવી જઈએ છીએ. 2 જણા ચાવી ચડાવે એટલે આપણે કીધું લે 5000 હાલ દીધા, 50000 હાલ દીધા. વસુદેવે સ્વસ્થતાથી શાંતિથી કંસને સમજાયો. ન માને તો ખબરદાર દેવકીને મારે તો. એટલે કંસ પણ ગભરાઈ ગયો. કારણ વસુદેવને વિશ્વાસ આકાશવાણીનો છે કે મારો દીકરો જેને મારવાનો છે તો કંસ દેવકીને મારી શકવાનો નથી. સમય વ્યતીત થયો, દેવકીને મુક્ત કર્યા. એક બાળકનો જન્મ થયો. વસુદેવ બાળકને લઈને આવે ને કંસ છોડી મૂકે, લઈ જાઓ, પાછો લઈ જાઓ, પાછો લઈ જાઓ. 6 બાળકો થયા. 7મો બાળક દેવકીનો ગર્ભ રોહિણીને ગર્ભમાં ગયો, રોહિણીનો ગર્ભ દેવકીના ગર્ભમાં ગયો. કંસ રાહ જોવે છે 8મો ક્યારે આવે. ભગવાન વિચારે છે મારે આવું તો છે પણ આ પાપ ભરાય તો આવું ને. નારદજી આવ્યા, કંસને સમજાયો આ બધા મારા કાળ છે. એક સાથે 6 બાળકોનો નાશ કરી નાખ્યો. પૃથ્વી ત્રાહિમામ ત્રાહિમામ પુકારવા લાગી. દેવોએ સ્તુતિ કરી પુરુષોક્ત દ્વારા. ભગવાન તુરંત પ્રકટ થયા. વિદિતોસી ભગવાન સાક્ષાત વસુદેવ ગૃહે. હું વસુદેવ દેવકીને ત્યાં આવી રહ્યો છું, તમે બધાએ જાઓ ગોકુળમાં. દેવીએ કીધું ભગવાન અમે જઈએ પણ અમને શું મળશે? મને કંઈક મળવું જોઈએ ને. અમને ગોપીઓ જેવો પ્રેમ મળે, અમને પણ યશોદા જેવો લાલાનો આનંદ મળે. ભગવાને વચન આપ્યા જાઓ. નહીં ભગવાન, પહેલા આપ પધારો. ગર્ભસ્તુતિની જે કથા છે, સત્યમ વ્રતમ સત્યપરમ સત્યમ સત્યસ્ય યોનિહિતમ ત્રિસત્ય સત્યાત્મકમ ત્વામ શરણમ પ્રપન્ન. 9 વખત સત્ય સત્ય સત્યની સ્તુતિ કરી. શ્રાવણ માસ કૃષ્ણ પક્ષ અષ્ટમી તિથિ મધ્યરાત્રિ અભિજીત મુહૂર્ત ભગવાન દેવકીના હૃદયમાં પધારશે. આપણે ભગવાન ગોકુળમાં પધારે, ગોપ ગોપીઓ દોડી આવે અને નંદ બાવાનો ઉત્સવ થાય ત્યારે આપણે બધાએ ઊભું થવાનું, ત્યાં સુધી કથા સાંભળવાની. એટલે ઊભું થઈ નાચ ગાન બધું જ કરવાનું. આજે તો કનૈયો આવશે, આપણે એને વધાવીશું. શ્રાવણ માસ કૃષ્ણ પક્ષ અષ્ટમી તિથિ મધ્યરાત્રિ અભિજીત મુહૂર્ત. દેવકીના હૃદયમાં શંખ ચક્ર ગદા પદ્મન ધારણ કરેલ સ્વરૂપના દર્શન થયા. તે સહન ન થતા જેવી આંખ ખોલી તો હૃદયમાં સ્વરૂપ હતું એ પોતાની ગોદમાં દેખાયું. ચતુર્ભુજ રૂપે પોતાની સામે જોયું. તમદભૂતમ બાલકરૂપદેક્ષણમ ચતુર્ભુજમ શંખ ગદાયુધાયુધમ શ્રીવક્ષલક્ષગલકૌસ્તુભશ્રિયમ પીતાંબરમ ચંદ્રપયોદસૌભગમ. દેવકીમાં કન્ફ્યુઝ થઈ ગયા. આ ભગવાન કહેવાય કે દીકરો કહેવાય નહીં? અદ્ભુત એક ક્ષણ માટે તો પીતાંબરમ
વેલેન્ટાઇન ડેની શરૂઆત ક્યાંથી થઈ? આજકાલ ફેબ્રુઆરી આવે એટલે વેલેન્ટાઇન ડે, મધર ડે, ફાધર ડે, ફ્રેન્ડશિપ ડે. આ કૃષ્ણના જન્મથી વેલેન્ટાઇન ડે શરૂ થઈ છે અને તેથી કૃષ્ણ પીતાંબર પહેરીને આવ્યો. પીતમ અંબરમ યશ એનસો પીતાંબરમ. પ્રેમ પામવું અને પ્રેમ લૂંટાવવા માટે ભગવાને એ વેલેન્ટાઇન ડે. આપણે ખાલી એક દાડો ફૂલ આપવાથી વેલેન્ટાઇન ડે ના થાય, પણ એને જન્મો જન્મ સુધી, વર્ષો વર્ષો સુધી પ્રેમનો આલાપ કરો તો રોજ વેલેન્ટાઇન છે. પીતાંબર ધારણ કર્યા. અંબુજે ક્ષણમ અંબુજાયામ ક્ષણે યક્ષશ. એ ભગવાનની ખુલ્લી આંખો છે ને, તો ભક્તોએ એની વ્યાખ્યાઓ કરી છે કે ભગવાને આંખ કેમ ખુલ્લી રાખી. જેમ આપણે લોકોનું જોઈએ ને, એ પેલો આમ કેમ જોતો હતો, પેલો આવું કેમ બોલ્યો, પેલા કેમ આંગળી ઊંચી કરી. એનો જવાબ આપનાર કોઈ છે નહીં એટલે આપણે શંકાઓ ઊભી કરીએ છીએ. પણ અહીં તો ભક્તોએ ભગવાનને જવાબ આપ્યા છે કે ભગવાને આંખ ખુલ્લી કેમ રાખી? અંબુજાયામ ક્ષણે યશઃ. જાણે ભગવાન પોતાની પ્રિયતમા લક્ષ્મીને શોધી ન રહ્યા હોય એટલે આંખ ફરતી છે, પ્રિયાને શોધી રહ્યા છે. ચતુર્ભુજમ, ચાર હાથ લઈને કેમ આવ્યા? ચતુર્વર્ણમ મયા સૃષ્ટમ, ચાર વર્ણ છે, ચાર દિશાઓ છે, ચાર વેદો છે, ચાર વર્ણો, ચાર ધર્મો. ભગવાન પહેલેથી ચાર આયુધ લઈને આવ્યા. કોઈને પક્ષપાત ન થાય. ગલકૌસ્તુભ શ્રિયમ, ગળામાં કૌસ્તુભમણિ ધારણ કર્યો છે. તમને કૃષ્ણ તરફ, મંદિર તરફ જવાનું મન કેમ થાય છે? દીવો કરો એટલે મચ્છર, જીવડા, પતંગિયા દોડી આવે છે. એમ જીવ તત્વને ખેંચવા માટે ભગવાન અને મહારાજે પોતાના ગળામાં કૌસ્તુભમણિ ધારણ કર્યો છે કે જેથી આપણને ખેંચી લાવે છે. કૃષ્ણ એ જ ક્લીમ છે, કૃષ્ણ એ જ શક્તિ છે અને કૃષ્ણ ક્લીમ કૃષ્ણાય. એ જીવને પોતાના તરફ આકર્ષવાનું કામ કરે છે એ કૃષ્ણ છે. કાળી નાગની ફણા ઉપર થઈ થઈ કરીને જે નાચી શકે એ કૃષ્ણ છે. સંસાર રૂપી કાળી નાગ ઉપર થઈ થઈ કરીને નાચે, સંસાર રૂપી રહેલા જીવના હૃદયમાં થઈ થઈ કરીને નાચે એ કૃષ્ણ છે. શ્રીમદ ભાગવત. બાળકો બી બ્રહ્મા. દેવકીમાં કીધું ને, બ્રહ્મ કેવો કે બાળક કેવો? ભગવાને કીધું, માં આ સ્વરૂપને તમારા હૃદયમાં પધરાવી દો. ક્યાં પધરાવશો ભગવાનને? હૃદયમાં. શંકરે પણ બાલકૃષ્ણના દર્શન કરવા ગયા તો શંકરે પણ કેમેરો ખોલ્યો છે, ફ્રેમમાં મળી લીધો. કઈ ફ્રેમમાં? તો હૃદયની ફ્રેમમાં મળી લીધો છે. આપણે બધા ખાલી ફોટા પાડીએ છીએ પણ હૃદયમાં ફોટો નથી પાડતા. હવેલી મંદિર હોય ને 8 સમાના ટકોરા પડે ને તમે દોડતા દર્શન કરવા જાઓ, દોડતા દર્શન કરવા જાઓ અને વહુ કે બા કઈ જાઓ છો? મંદિર, બીજે ક્યાં? તો ભગવાનને કયા કપડાં પહેરાયા હતા બોલો તો? તમને પૂછે મહારાજની ગાદીના દર્શન કર્યા? હા. આજે મહારાજને કેવી માળાઓ પહેરાઈ હતી, કયા ફૂલના હતા, વચ્ચે શું મૂક્યું હતું? યાદ રહે? એ બધું યાદ નથી રહેતું. મેં જોયું ખરું, દર્શન કર્યા પણ યાદ નથી રહેતું. દર્શન એવા કરો કે કમસે કમ 24 કલાક એ સ્વરૂપ આપણા હૃદયમાં દેખાય. તો દેખીમાં ભગવાનને પોતાના હૃદયમાં પધરાવી દીધા. ભગવાન દ્વૈભુજમાં. શ્રી બાલકૃષ્ણલાલ કી જય. આકાશવાણી થઈ હતી, ગોકુળમાં મૂકી આવવાના. વસુદેવજીએ મસ્તક ઉપર ધારણ કર્યા. અહીં 2 પ્રકાર છે, 2 કારણ બતાવે છે. કેટલાક એવું કહેશે કે કંસથી બધા દુઃખી હતા એટલે લોકોએ વસુદેવને સપોર્ટ કર્યો અને દરવાજા ખોલી આપ્યા એટલે વસુદેવ નીકળી ગયા. બીજું આધ્યાત્મ કહે છે, જેને ભગવાનને પોતાના મસ્તક ઉપર ધારણ કર્યા છે, જે ભગવાનના ચરણમાં આશ્રિત થયેલો છે, શરણાગતમાં છે, એને કોઈ તકલીફ રહેતી નથી, એને કોઈ મુસીબત રહેતી નથી, એને કોઈ બંધન રહેતું નથી. જે જન શરણ આયે અનુસરહી ગ્રહી સૌપત શ્રી ગોવર્ધનનાથ.
ગેન ઓછો કર, વોલ્યુમ છે પણ ગેન ઉપરનો ગેન કર. પ્રભુ વસુદેવજી મસ્તક ઉપર ધારણ કર્યા, બંધનો ખુલી ગયા, દ્વાર ખુલી ગયા. શ્રી યમુનાજીના નીર ઉભરાયા. વૈષ્ણવ ધર્મમાં યમુનાજીનું જે વિશેષતા છે ખૂબ મહત્વ છે. કલિંદગીરી મસ્તકે પદત બંધ પૂરો જ્વલા વિલાસ ગમનો લસત પ્રગટ ગંડ શૈલોન્નત. ભગવાનના આગમન પહેલા સ્વયં શ્રી યમુનાજી પધારેલા છે. શ્રી રાધાજી સ્વયં પધારેલા છે. શ્રી યમુનાજી એટલે પ્રભુની ચતુર્થ પટરાણી કહેવાય છે. મોક્ષ પ્રદાન કરનારી શ્રી યમુનાજી છે. યમોભી ભગિની સુતાન કથમ યુંધિ દુષ્ટાન અપી. શ્રી યમુનાજીનું સ્મરણ કરવાથી, શ્રી યમુનાજીનું પાન કરવાથી, શ્રી યમુનાજીને વંદન કરવાથી પણ ભવભવના બંધનમાંથી મુક્ત કરાવે છે. હમણાં જ 15 દિવસ પહેલા જે મારા આશ્રમમાં એક બેન આવ્યા હતા, એણે કીધું કે શાસ્ત્રીજી મેં તમને એકવાર ફોન કર્યો હતો. મેં કીધું હા, ઘણા ફોન કરે એટલે યાદ ના આવે. મેં કીધું હા કર્યો હશે, બોલો શું કામ હતું. પછી એણે કીધું કે મેં દિવાળીના દિવસે તમને ફોન કર્યો હતો અને તમે માણસ મોકલીને મને યમુનાજળ મોકલ્યું હતું. મેં કીધું હા સાચી વાત. તો કે એ બેન હું છું. શ્રી યમુનાજીની કૃપા થઈ કે એ સમયે મને કેન્સર થયેલું, મને ચાલી શકવાય કે બોલવાની પણ તાકાત નથી, પણ યમુના પાન કર્યું, દવાખાને ઓપરેશન કરાવીને હવે સારું થઈ ગયું, એટલે આજે હું દર્શન કરવા આવી છું. આ અનુભવ તો સંતરામ મહારાજના તો જુઓ તો રોજ રોજના અનુભવ છે. જો કદાચ પુસ્તકો લખવા જાય સંતરામ મંદિરમાંથી તો એક અઠવાડિયે એક ચોપડી બહાર પડે, એટલા બધા અનુભવ છે. એટલે જેવી જેની આસ્થા, જેવી જેની શ્રદ્ધા, કોઈ યમુનાજીને માને, કોઈ મહારાજને માને, કોઈ મહાદેવને માને, પણ સ્વયં શક્તિ એ એક જ સ્વરૂપ છે. સંતરામ એ કૃષ્ણ છે. અને તેથી મહારાજનું પદ કહે છે, કરીએ શ્રી કૃષ્ણ ઉપાસના, ધરીએ રુદિયામાં ધ્યાન, ફરીએ નહીં ગર્ભવાસમાં, ઠરીએ ઠેકાણે ઠામ, કરીએ શ્રી કૃષ્ણ ઉપાસના. સ્વામિનારાયણ ધર્મમાં જાઓ તો કૃષ્ણની આરાધના છે. એ તો થોડું મીઠું મરચું ભભરાઈ ગયું અને કૃષ્ણને સાઈડમાં મૂકી દીધા, રામને સાઈડમાં મૂકી દીધા અને પોતે સર્વેશ્વર બન્યા. એ અલગ વિષય છે, દરેકની પોતપોતાની આસ્થા. તો કાં તો રામને રાખવા ના જોઈએ, કાં તો કૃષ્ણને ના રાખવા જોઈએ. પોતપોતાની રીતે મહાન બની શકાય. એક મેં યુટ્યુબ પર એક સાંભળ્યું હતું, એક સંતનું વક્તવ્ય, બહુ ચુસ્ત છે એને સંકુચિત માઇન્ડવાળો. એટલે એ બાળકે પ્રશ્ન કર્યો, નાનો બાળક હતો પ્રશ્ન કરનારનો, કે આપણે તો એક જ ભગવાન રખાય, તો હનુમાનજી, ગણપતિ, માતાજી આ બધાને કેમ રાખવાના? ત્યારે એમના ગુરુજી કીધું કેટલે રાખવાના, કે બને લોકો આવે ને આપણે ત્યાં. આ તકલીફ છે. સાચું શું છે એ સમજાતું નથી અને નાહકના આપણે ગોળ ગોળ ભટકતા કરીએ છીએ. દેવકી માએ ભગવાનને હૃદય સાથે ચાપ્યા. યમુનાજીએ માર્ગ આપી દીધો. પ્રસવ થયો, દીકરો કે દીકરી એ ખબર નથી. યોગ માયાને છાપમાં મૂકી અને ભગવાનની યશોદાની ગોદમાં મૂકતાની સાથે ભગવાને રુદન કર્યું. વસુદેવ ચાલી ગયા. નંદ બાવાની બહેન દોડતી આવી, સુંદર બાળકને જોયો. મારો ભાઈ ક્યાં હશે? ગૌશાળામાં. આ એક અનુભવ તમે પણ કરજો. તમારા જીવનમાં એક અનુભવ કરવા જેવો છે. ગાયને રોટલી કે ગોળ કંઈ બી ખવડાવતા તમારી જે તકલીફ છે એ તકલીફ એને કહેજો. વિદેશોની અંદર 5 મિનિટ ગાયની જોડે વાલ કરવો હોય ને તો 5,000 રૂપિયા આપે ને ત્યારે ગાયની જોડે વાલ કરવા દે છે. તમે ખાલી ગાયને હાથ ફેરવો ને તો તમારા હાર્ટમાં જે તકલીફ છે, શ્વાસમાં તકલીફ છે, એના માટે ઉત્તમ દવા છે. એ ગાયની ઉપર હાથ ફેરવો એટલે એની જે વાઇબ્રેટ થાય, એની જે ચામડી થરથર ધ્રુજે છે, આપણે કરંટ જેવું લાગે, તો આપણું હાર્ટ પણ સ્વસ્થ બની જાય છે. જેને પિતૃદોષ, જ્યોતિષીઓ એમ કહેતા હોય કે તમને પિતૃદોષ છે, પિતૃદોષ છે, તો પૂજા ન કરાવી શકો તો વાંધો નથી, ખર્ચો ન કરવો હોય તો વાંધો નહીં, પણ ગૌપૂછની પૂજા કરી એ ગૌપૂછને તમારા મસ્તક ઉપર ફેરવો તો તમારે પિતૃદોષમાંથી પણ મુક્તિ પ્રદાન ગૌ કરાવે છે. કારણ ગાયના પૂછ એ સર્પાકાર છે.